तो एक नया दिन, एक नया सफ़र, और आज हम जा रहे हैं अहमदाबाद फॉर अ कॉर्पोरेट शूट। तो आज का दिन काफ़ी ज़्यादा डिफरेंट रहने वाला है और मैं सोचा क्यों नहीं आज इस दिन का व्लॉग भी बनाया जाए टू शेयर विद यू किस टाइप से हमारा वर्किंग रहता है। एंड थोड़ा बहुत अगर टाइम मिला तो शायद हम अहमदाबाद भी घूमें। तो सेम डे रिटर्न भी है हमारी। अभी बज रहे सुबह के 9 एंड हमारी 9:20 की ट्रेन है फ्रॉम सूरत स्टेशन। सो लेट्स गो। चलो भाई, गाड़ी जा रही है। एंटरटेनमेंट के नाम पे दिस इज़ द होल प्लेस। यहाँ पे पूरा सिटिंग है इन शैडो। उसके अलावा यहाँ पर प्रीमियम सिटिंग, वहाँ आगे पूरा इवेंट होगा। दिस इज़ अ कॉर्पोरेट इवेंट सेटअप। तो आई एम रियली एक्साइटेड, लुकिंग फॉरवर्ड फॉर द अमेजिंग इवेंट। इट्स ऑलरेडी 5 PM और अभी तक इट्स बीन हमको 3-4 घंटे हम यहाँ पे आ चुके हैं अहमदाबाद में। इट फील्स कि मतलब पूरा धूप में ही थे। स्किन थोड़ी सी बर्न हो गई है, थोड़ा टैन वैन भी हो जाएगा। तो जितने लोगों को भी लगता है कि यार इट इज़ वेरी ईजी, बट इट टेक्स टन्स ऑफ एफर्ट टू पुल ऑफ सच एन बिग इवेंट। मतलब अब गेस्ट आना चालू कर रहे हैं बट उसके पहले ट्रायल्स कैप्चर करना एंड हर एक चीज़ में यू नीड टू बी वेरी मच इन्वॉल्व। अब जैसे फायरवर्क्स है, उसका पूरा सेटअप हमने देखा। मतलब आई नो द होल लेआउट, और मैं और मेरी टीम जब हम साथ में मिलके इस चीज़ पे इतना ज़्यादा ध्यान देते, डेफिनेटली वो जो प्रोडक्ट है वो बहुत अच्छा टर्न आउट होता है। एंड ये एक मेजर एक डिफरेंशिएटर भी होता है बिटवीन अस एंड अदर एजेंसीज। जो मेन मोटिव भी था वो यही था कि मैं आज आप लोग को अपने साथ लेके आया ताकि आप भी एक दिन एज मतलब सिनेमाटोग्राफर या पर्सन फ्रॉम एन एजेंसी जैसा भी आप एक्सपीरियंस कर पाओ। बिकॉज इट इज़ वेरी डिफरेंट। जो अपने एक इवेंट देखते हैं हम सोचते बहुत एस्पिरेशनल लाइफ है इन लोग की, डेफिनेटली है। काफ़ी सारे सेलिब्रिटीज़ और इन सबको तो हम मिलते रहते हैं, बट उसके अलावा एक जो स्ट्रगल है बिहाइंड each and every day, that's really different. So I just wanted to capture that. સુરતમાં બધા પત્રકારોનું સન્માન હતું। અમે ને સાબુદ્દીનભાઈ રાઠોડ મંચ ઉપર સાથે બેઠા હતા। સાબુદ્દીનભાઈ રાઠોડને મેં યાદ કર્યો કે તમે પેલો પ્રસંગ 1972 નો કાઢેલો થોડા વર્ષો પહેલા, મારે તમારા મોઢે સાંભળવો છે। સાબુદ્દીનભાઈ રાઠોડ બધાનું નામ તો આપણે પરિચિત છે, બહુ મોટા આપણા હાસ્ય કલાકાર અને બહુ સાત્વિક વ્યક્તિ। તેમણે મને પ્રસંગ કર્યો કે 1972 ની સાલમાં સુરેન્દ્રનગરની બાજુમાં થાન ગામ છે। एक थान ना मूल રહેવાસી સાબુદ્દીનભાઈ રાઠોડ કે અમારે થાનમાં દીકરીઓ માટે એક સ્કૂલ બાંધવી હતી। એક ખેડૂતે અમને જમીન આપેલી, ગામના ખેડૂતે, પણ અમારે બિલ્ડિંગ બાંધવા માટે અમારે ખર્ચો થતો હતો 50,000 રૂપિયા। 1972 માં એક બિલ્ડિંગનો ખર્ચો 50,000 માં થઈ જાય। 5-7 ઓરડા 10 ઓરડા બાંધવાના હતા, પણ એ રકમ 1972 માં બહુ મોટી હતી, 50,000 રૂપિયા। એટલે કે અમને બધાને થાનમાં એમ થયું કે આપણે 50,000 રૂપિયા કેમ ભેગા કરશું। સાબુદ્દીનભાઈ રાઠોડ કે હું અને થાનના અમે 3 અગ્રણી પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે ગયા અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સ્વામી, અમારા ગામ થાનમાં અમારે દીકરીઓ માટે એક સ્કૂલ બાંધવી છે, જમીન તો છે પણ આ એક 50,000 રૂપિયાનું આ બિલ્ડિંગ થાય છે। જો તમે એક પહેલ કરો, પહેલો ચેક જો તમે આપો, જે આપની ઈચ્છા હોય રકમની, એ જો તમે પહેલો ચેક આપો તો અમે લોકોને કહી શકીએ કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રોજેક્ટમાં જોડાયેલા છે।
તો અમે બીજા પાસે જરા હિંમતથી દાન માંગી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે અહીંયા આવ્યા છો અને દીકરીઓના શિક્ષણ માટેનું કાર્ય છે, તમારે હવે બીજે ક્યાંય નથી જવાનું. હું સંસ્થા તરફથી તમને 50,000 નો ચેક મોકલી આપીશ. અને પ્રમુખ સ્વામી મહારાજે મોકલી આપ્યો. સ્વામીજીનો અહીંયા આભાર વ્યક્ત કરીએ. લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ જે છે એ મારા જીવનમાં દરેક દિવસ, દરેક મહિના અને દરેક વર્ષ આ બધી જ વેલ્યુઝ આપણે અમારા જીવનમાં Ladies and gentlemen, તમારા બધાની જોરદાર તાળીઓ સાથે હું આ મંચ પર આમંત્રિત કરવા જઈ રહી છું ગુજરાત ગૌરવ પુરસ્કારથી પુરસ્કૃત શ્રી સાઈરામભાઈ નવીન, જેમના નામ માત્રમાં બે ઈશ્વર વસે છે, સાઈ અને રામ. એ અખિલ હાસ્ય કલાકાર વચ્ચે છે. Let's welcome you. સરસ બધું આયોજન છે. આવું તો એમાં જો મારા લગ્નમાં તો ખાલી આ લાઈટમાં જ લગ્ન થઈ ગયા હતા. મારા તો લગ્ન જ નથી થયું. હિમાંશુ ચૌહાણ કરીને અમદાવાદનો બહુ સરસ મજાનો ગાયક છે, એને બતાવી લ્યો તો એનો હરખ પૂરો થાય. અરે લે, ઓહો, આમ તો જો બ્લેક પહેરીને આવ્યા છે. આપણે તેનું મેચિંગ તો રાજુલા અને હીરાભાઈ સોલંકીનું, રાજુલાના ધારાસભ્યનું એકદમ સારું. તો અમે આ તમને મેં સફેદ ચમડામાં જોયા હોય ને એટલે હું ભૂલી ગયો. નાનપણમાં થયેલો એક ભાઈ મને પૂછ્યું કે સાંઈરામભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા? મેં કીધું મોટો થાતો. સાઈડ ફીલ થોડી વધારો સાઉન્ડ ઓપરેટર का वही उछाला जाए. वाह, दोनों ओर लिखा हो भारत, सिक्का वही उछाला जाए. और ये शेर मुझे बहुत बढ़िया पसंद है कि तू भी राणा का वंशज है, तू भी राणा का वंशज है, जहां तक भाला जाए. हाँ, मैं अमृतस्य संतान, આપણે ભારતના ये उघड़ी क्या हयाना ए जिले जोन कामनो પડે આ વિડિયો વાળા ભાઈ જે વચમાં ઊભા છે ત્રણે પિતૃની જેમ એક શેર એના માટે કહી દઉં કે એ વિડિયોગ્રાફર तुम तस्वीर तो हमारी खींच लेते हो. વાહ કરો, વાહ વાહ. તમે ક્યાં દિવ્યમ વાળા, તમે તો મારા વાળા છો ને. है वीडियोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो, मगर एक बात बताओ कि हर बार आप क्यों खींच लेते हो? फोटोग्राफर जबरू करे. लगन में एक भाई नो फोटो पाड़ता था, त्या एना घरवाळा दौड़ता दौड़ता આવ્યો, મારો પાડો મારો પાડો. આ બેન તમારો જ પાડો છે. હું ક્યાં કહું છું મારો પાડો છે? વયા ગયા બે જણા જમવાય નો રોકાણા. બોલો, ફોટાની વાત તો કહું તમને પછી, પણ એટલે ફોટોગ્રાફરની એવું સરસ મજાનું આયોજન છે. પણ મેં કીધું કે અમુક લોકો આમ હજડબમ થઈને બેઠા છે. અને મારા કાર્યક્રમમાં અને રણવીરસિંહમાં કે અર્જુનભાઈ અલ્લુભાઈ એનું પુષ્પા તમે જોવા ગયા હોય તો તમે પોપકોર્ન ખાધા કરો, વચમાં ઊભા થઈ જાઓ, મોબાઈલ જોવા માંડો તો એને કઈ ખોટું ન લાગે, કારણ કે એને પુષ્પા બનાવીને તરત જ રૂપિયા લઈ લીધા હોય. અને તમે બધા એક ગીત સાંભળ્યું હશે હિન્દીમાં, બોલીવુડમાં પણ આપણા ગુજરાતી ઓરે રંગીલા તારા રંગ ભેરું જોવે તારી વાળે રંગ લો હે રંગ લો જામ્યો કાલિંદરીને ઘાટ છો ગાળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જોવે તારી વાળે રંગ લો હાલ 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 વહી જાય રાત બાતમાં હાલ
भार जो काळा तारा ओरे झमिला तारा ओरे रंगीला तारा रंग भेरू तुवे तारी वारे रंग लो ए रंग लो. सो इवेंट तो पूरा हो गया, हमारा डिनर भी हो गया एंड एंड में आई एम एन्जॉइंग केसर मिल्क क्योंकि ये तो हमेशा फेवरेट ही है अपना. तो बहुत ज़्यादा एग्जॉस्टिव तो नहीं कह सकते बट हाँ बहुत ज़्यादा मज़ा भी आया, थोड़ा सा टायरिंग भी था बट मज़ा बहुत आया आज के इस दिन में. अभी फ़िलहाल बज रहे 10, यहाँ आए हुए हमको हो चुके 8 घंटे, घर से निकले हो चुके हमको कुछ 13-14 घंटे और अब हम यहाँ से 1 घंटा ट्रैवल करके वापस जाने वाले अहमदाबाद स्टेशन. वहाँ से हमारी ट्रेन है सूरत की वापस जो हमको पहुँचाएगी 4 या 5 बजे सुबह. सो ये था हमारा दिन. कल फिर वापस से मेरे को 6:30 बजे जिम जाना है, उसके बाद 8-8:30 बजे एक शूट लाइंड अप है, 11 बजे से 7 बजे तो रेगुलर अपना ऑफिस टाइमिंग रहता ही है और शायद उसके बाद कुछ और 2-3 मीटिंग्स भी है. तो इट्स गोना बी अ हैक ऑफ अ वीक अहेड. वीकेंड मेरा तो बहुत सेक्सी जाने वाला है. तो ये वाला व्लॉग भी अपलोड करना है सैटरडे को. तो अगर आ रहा है तो गाइज अगर आपने यहाँ तक देखा है तो डोंट फॉरगेट टू हिट द लाइक बटन कि भाई इतनी ज़्यादा मेहनत हुई है. अभी तो ये हाथ दर्द हो रहा है फ़ोन पकड़ के. मिलता हूँ आपको नए वीडियो में. टिल देन सब्सक्राइब एंड सी यू ऑल नेक्स्ट टाइम.